આ કોઈ વરસાદનું પાણી નથી. ના, આ કોઈ ટેન્કર પણ ઢોળી ગયું નથી. આ તો કરમસદ, ગાના રોડ પર વારંવાર ફેલાતું ગટરનું પાણી છે. કરમસદ, ગાના રોડ પર બળિયાદેવ મંદિરની પાછળ આવેલો તથા દેવરાજપુરા તરફ જતો માર્ગ સ્થાનિક રહીશો માટે લાંબા સમયથી ગંભીર સમસ્યા બની રહ્યો છે. અહીં ગટરનું પાણી સતત માર્ગ પર ફેલાતું રહેતા આસપાસ ભારે દુર્ગંધ ફેલાય છે અને લોકોનું આવન-જાવન મુશ્કેલ બન્યું છે. સ્થાનિક રહીશો જણાવે છે કે વરસાદ ન હોય ત્યારે પણ માર્ગ પર ગટરનું પાણી ભરાયેલું રહે છે, જે દર્શાવે છે કે આ સમસ્યા તાત્કાલિક નહીં પરંતુ કાયમી સ્વરૂપ લઈ ચૂકી છે. દુર્ગંધના કારણે વિસ્તારનું દૈનિક જીવન પ્રભાવિત થયું છે અને આરોગ્ય સંબંધી જોખમ પણ વધી રહ્યું છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બે વ્હીલર વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે. રહીશોનું કહેવું છે કે ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાની યોગ્ય જાળવણી ન હોવાને કારણે પાણી લાંબા સમય સુધી રહે છે, જેના કારણે મચ્છરો અને રોગચાળો ફેલાવાની ભીતિ છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. સ્થાનિકો કરમસદ આણંદ મહાનગરપાલિકા તથા વહીવટીતંત્રને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી ગટર, ડ્રેનેજ અને માર્ગની સ્થિતિ સુધારવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા હતા ચરોતર પોસ્ટ ન્યૂઝ. ચરોતરની ચિંતા, ચિંતન અને ચેતનાનો ધબકાર.